દે તો ખાટું મેં નતું ખાધું સવારમાં નતું ભાઈ મને તો ખાવા કાઢી આપું છે ફોટો ખાવા પડશે હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય મેરીમાં તો આપણી સવાર થઈ ગઈ છે સવારમાં આપણે વહેલા ઉઠી ગયા છે ચા બા પીવાની બાકી છે તો ચા બા પી લી છે અને બધાને જય માતાજી કહી દઈએ છીએ ચાલો કૈલાસ કદાચ પેપર હતું તો પેપર આપવા છે આજે વહેલી ઘાટ ઘરે પેલું પેપર હતું આજે તમારે માથું આવે છે ને છમાં હવામાં તો ગાત બોમ્બે જવાનું છે કે એટલે જય માતાજી ગુડ મોર્નિંગ બાપુ ગુડ મોર્નિંગ જય માતાજી અંશમાં જય માતાજી બાબુ જય માતાજી આપ હમે તો બોલ જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ હા જો હવે અંશમાં બે છોકરાને તૈયાર કરી છે બે ઓમથી ભાઈ મેળવાની તો આ માથું આવે ઘેર બોમ્બે જ આવશે એટલે અને આપણે મને ચાર છે તો ચાલો દઈએ મારે છોડીને જવું છે અને ઘરે જવું બધું યાદ હશે અમારે છોડીને હાલની તો રવિવારની તો ઘેર હવે મમ્મી કેમ છીએ મમ્મી શું કરે છે પપ્પા ઉઠ્યા છે પપ્પા બ્રશ કરે છે મમ્મી જય માતાજી શું ખાવા બનાવ્યું દહીં વઘાર મારે નહીં ખાવું મારે નથી વઘાર નહીં ખાવું બપોરે વઘારતી બપોરે હે મારે ખાવ ને હા તો બનાવ ખાટું ના હોય ખાટું ના હોય તો ચાલશે હવે પેન તૈયાર કરી છે એકતા બેઠી દેખી દે તો ચાલો આ બે જણી હોય દી પાપુ જાતી રહી અંજુ જસુ જાતી રહી ના જસુ હોય છે બબુ ને પાપુ બી જતા રે પાપુ ને હજે પાછા આવશે જો જતા જોવો તો બાબુ હજે પાછા આવે છે અરે ચાલો ઘર જોવા બે એ બી બાજુ કરી શું કરવાની છોડ્યો હે વન જ બે કદાચ આવશે બોલશે માં બોલશે તો આપણા ઘરમાં જતો રહો કદાચ અમે બગા કરશે આવશે તો બધું બગા શું કરશે ચાલો ના ખાવા બેઠે શું ખાય ટમાટર માં ટમાટર ખાય કાપીને ખાવા બેઠે તો આજે તો કૈલાસનું પેપર હતું ગણિતનું પેપર છે આજે કેવું લખીને આવશે આવે તો ખબર પડે પહેલી પેપર આવવા જતી એટલે તો ગણિતનું પેપર હતું કે એટલે આજ તો વહેલી જતી રહી છે અમને મધુભાઈને અમારા મધુભાઈને બધા આવવાના છે ફોન આવ્યો તો મારા પર સવારમાં આવવાના છે તો મને ફોન કર્યો છે મેં ફોન નહીં કર્યો હોય મને ફોન કર્યો હતો એને કદાચ આવે તો કદાચને પૂછી દે કે તારું પેપર કેવું થયું છે અને મધુભાઈ આવે છે ફોન આવ્યો તો મને હું એ પૈસા લેવા જોતો છૂટા લેવા માટે બેંકમાં હજી મને છૂટા પૈસા ના મળ્યા 10 નોટો એને જોતી હતી કે મંદિર માટે પણ નથી મળી મને એટલે હું પાછો આવ્યો હતો બહારથી આપણે ઘરમાં ક્યાં બેઠા હતા હોય શું કરી તો ખબર પણ જઈએ શું કરે ખાવા ખાધું શું વધી તું દહીં વઘાર્યું હતું એમ ખાઈ ને આ તો બે હે હા હા ખાવા ખાઈ લીધું હવે જો કચા બધું કરવા માટે અને
ખાધું ના ખાધું જવા ખાધો શું ખાધું હે શું ખાધું કઢીનો રોટલો કઢી બનાવી તે કઢી અંસા હારી પાવે છે અમારે સામાન છે ને કઢીનો રોટલો ખૂબ પાવે છે લુખી કઢી પીવી લુખી સાસે પીવી કઢીનો રોટલો એને ખૂબ પાવે છે અમારે સામાન હા આલીમમાં શું પણ છે વાહન ધોવા છે અંસામાં ખાવા ખાને વાહન ધોવા આવી ગયા અમારે અને કાલનું ગોદરું મમ્મી એમને મેળીને જતી હતી હા બટાઈ જાય પછી પલાળી મેળીને પછી અંસામાં વાહન ધોયું છે અને મમ્મી પપ્પા માટે પોણી કાઢવા જઈ છે પપ્પા નાહા જ આવશે એટલે મમ્મી પોણી કાઢવા જઈ છે મમ્મી કે શું કરે શું કરે કચરું હા શું કહેતી હતી હા હા હોવા હું જોયો તો મને ના ઠેકવાનું પડે મને ના હું ચાલ એ જતો એક્ટિવા લઈને એ એક્ટિવા લઈને પછી પૈસા લેવા જતો ફ્રેન્ડ અમે તો મળી જોત લેતા આવડે ના મળે પાછો આવ્યો તો ગાઈસ મમ્મી કચરા બધું કરે છે ચલો હવે આપણે જવું છે બહાર નાહવા માટે અને તમારું કપડ ધોવાનું પતી ગયું હવે મંદિરમાં જઈએ છે કચરા બધું કરવા મંદિરમાં નહીં આવ્યા ના મંદિરમાં નહીં આવ્યા મંદિર ખુલ્લું પડ્યું છે ધંધા મંદિરમાં કચરા બધું કરવા આવ્યું પણ મંદિરમાં નથી જય મારી માં મેલરી ભલું કરજે નહીં મંદિરમાં તો ચલો અંથામાં તો મંદિરમાં નહીં પણ મમ્મી કપડો ધોવા મમ્મી કંઈ ચલો કપડો ધોવા છે પેલા ગોદરા ધોરા ઉપર મળ્યા છે ઉપર સરાયા છે જો ગોદરું દબાવે છે જબ ફૂટી ના જાય હા વજન આવે કંજુરીનો ફૂટેલો છે હા એક પોણી વેરે છે એક ઉપર ખૂંદે છે મમ્મી બતાવે છે જો ચાલો હવે આપણે જઈએ પેલી બાજુ અંછામાં શું કરી છે તો અંછામાં કઈ જઈએ આપણે અંછામાં દહીંનું કરે છે અંછામાં દહીંનું પકડે છે હે અમને કયું પતી ગયું અમે નહોતું કર્યું તે આ ગવાનું કર્યું એમ હા તમારા ગવર દહીંનું કરે છે મમ્મી ગોદરું ધોવે છે અને કદાચ તો જે આવી બે જણે જોઈએ કચરા પોતું કરવા મસ્તી કરતું છે હા કચરા પોતું કરવા જોઈએ જો બે જલ્દી ફરીને આવતા હતા કચરા પોતું કરીને આવતા જલ્દી ફટાફટ હા ઊંઘી આજે કે જેને આવતું કાંઈ ફટાફટ આવવાનો મમ્મી જે લોકો ધોઈ રહી છે અને તમારા મંદિર દિવાલ ધોવા જાય છે શું મમ્મી તો બધું હુકા થાય છે એમાંથી હા એટલામાંથી કહો તો ફાટી ગઈ છે મારે બધું ધોવા લાવી આમાં અંજામાં હા જો દીવા ધોઈ અંજામાં મંદિર દીવા ધોવો તો મંદિરમાં કચરા બધું નહીં કરવાનું હે તો કચરા બધું કોણ કરશે તો ચાલો આપણે હવે જઈએ પેલું બાજુ આવું કે અમારે બે જેની છોકરીઓ ઘરના કોણ કેવું કરે છે કચરા પોતું કેવું કરે છે જો હે જો એક કોઈ પોતું મારે છે બે બૂનો ભેગી થઈને બે પોતા મારે છે એક બાદ પોતું મારે છે એક બાદ પોત મારે છે હા જલ્દી જલ્દી કરો પછી તારે અમથી જવાનું તારે ધોણે જવાનું છે અને અમે એકલા ઘેરના ઘેર ફરીને આવી છે એટલી કર જલ્દી કરો ફટાફટ હું બહાર જાઉં આવી જવા પેપર જોઈ કેવું ગયું હતું પેપર મસ્ત મસ્ત રદ કે છે પણ આ વિઝિટ આવતા ખબર પડે હા પાસ થાય તારા કદી પાસ તો થાય છે મને તો ડાઉટ ગણિતનું પેપર મને ડાઉટ લાગે છે થોડું હે પણ પુરવણી તો એમ નહીં પુરવણીની વાત નહીં કરતો હું ભાઈ હું પુરવણીની વાત નહીં કરતો હું કહું છું તને ખાલી કે ગણિતનું પેપર હાર્ડ હતું એટલે હું તને કહું છું હવે કઈ તારીખે હે
બધા લખીને આ સમય તો આવતો અમારા વખતે આવતો હતો. હવે ચાલે છે તો આપણે કૈલાસ પેપર આપીને આવી ગયા. કહેતો છે સારું પેપર જે છે પણ અમારે રિઝલ્ટ આવતા ખબર પડે કે જેવું જીવન તેવું નહીં જીવ્યું. અને અમારે બે જણા આપણા ઘેર આવીને ફોન કરે છે. આ બે જણા આ નવરા બે અડધીઓ મારી પૈસા કમે આવીને અમને ફોન કરે. તો કોઈ રખે નહીં. ચાલ તમે તું હા લુંગી લઈને જતો હતો ત્યાં. અને આ તો હવે મેં ફોન કરતા તો હાઈવે જતો હતો હવે કમાવા માટે. વાત કરે છે. ચાલો મમ્મી કંજી મમ્મી હવે શું કરે છે? મમ્મી કરે છે લોટ બધે છે હવે ઘઉંનો બાજરીનો કે ઘઉંનો. પેલા કઈ દાદી મને મારશે કેમ કે છે? હા હા કે દાદી મને તેને મારશે એમ કે મને કહેવા આવ્યા છે. રમતા હતા મોઢા બહુ ઠુકાડી એને એટલે આદિથી. મમ્મી લોટ બધે છે. ચાલો હવે જઈએ આપણે બાર. તમે મારે છે ખબરાય હા તમે મારે છે ખબરાય. હવે તને મારે ડબી આવી જાય ગાડી લઈને જો ઓમડી છે. ઓમડી બાય બાય આવ્યા છે. ફઈને ફુવા બી આવી જાય અમારે. હા તો કેવું ફુવા તાપ ના આવ્યા? થોડી ના ભાઈ મારતું પાપડી બસ. ફોટો લે શાનો ફોટો? એનો ફોટોમાં સસરાલની વાઈફ. અમારા ભાઈને આવી જાય હવે. એટલે માતાજી નહીં વાવની સસરાલ વાવની આપણે સસરાલ વાવની ગામમાં એરી. આ એક ગોપાનો હતો અને એક ઓય આલ્યો જેવી એક આલ્યો ઓમઢી અને ગોપા પછી કોઈ લઈ લ્યો. વાવનો ફોટો ભાઈને ભૂવા માટે ખાવાનું જમવાનું તૈયાર થશે. બટાકાનું શાક બનાવ્યું છે. ચા મેલો ભાઈ ખાવા લે. ભૂવા આવ્યા ખાવાનું ભૂવા કે ચા પીવો બોલો? ચાય નહીં પી ખાવાની આ ઘોડું છે. ચા તો પીના કોણ એ તો આ એવા માકન જાતા બેહવા માટે માકન બેઠા માન જોડી બે જણા. મમ્મી ભુવાન ભાઈ માટે ચા મેળા છે. ભાઈ શું ખાવા બનાવે ભુવાન ભાઈને? ભુવા માટે બટાકાનું શાક બની છે. બાજરી રોટલા કરાવે છે. અને આ બે અમારે મોઢે હવે બે ઘેર છે. ઘેર જાય એક ઓમડી ચા એક ધોની ચા. શું રેડી બટાકાનું? દાદી બેઠી જ છે અમારે બટાકાનું શાક ખાવા. ભુવાન બે જણા તો ખાટું મેં નતું ખાધું હવાનું નતું ભાઈ મને તો ખાવા કાઢી આપ્યું છે. ફોટો ખાવા ખોય છે. ખાવા ખાઈ રહ્યા છે. પછી બટાકા ગાડી મેળવાના છે. 4 કટ્ટા બટાકા લેવા આવ્યા છે. એટલે બટાકા 4 કટ્ટી ગાડી મેળવા પડશે. બેવલ લઈ જઈ એ ડિક્કી બરાબર બટાકા ભરે છે ભાઈ ને. આ બટાકા ભરે. દાદીને વિડીયો કોલ ચાલુ છે. જો ભાઈ આમ ભાઈ મિલજો બરાબર આવે એવું મિલજો હો ને. મારે તારા ઊંધું જોઈ છે. બટાકા ગાડી ભરાવે છે. એ દાદા બટાકા ખાવાના કાતરી પાડવાની બધું કરવાનું એમ. બસ સીટી પર મૂકી દે. આજ નેચે મેળો તાર સીટી નેચારો ને તો ભૂખ ને તો સીટને નેચે ઊભું કરી દો. બાજરી બાજરી કટુ લાવો ભણા. બાજરી લાવો બાજરી એ 2 વાગતો પછી ઉભા રહે. 2 વાગતો બાજરી કટુ લાવો. બાજરી આવી મેળ દે આગળ અંદર. તું થોડો બહાર નાખી દે અંદર સીટના અંદર.
અંજુની હેડે ફઈને હેડે માએ સતલ દવા લેવા દે અંજુ હેડી હવે એને હવે હેડાડે છે ગાડીમાં હેડી હવે બટાકા લઈ જઈ માંગા જોશે દવા લેવા માટે તમારે ઘેર હવે સતરાલ હેડી હવે ભાઈ આવજો માં દવા લેવા જોઈએ છે અંજુની હવે હેડે છે અંજુ એમ કે એ જોઈજો અંજુ અંજુ હવે હેડે છે એમ મમ્મા ઘેર એ જોઈ છે કે એટલે એ જોઈ છે હવે અમારે તો અંજુ જાતી રહી માં હતા સતરાજ જે દવા લેવા માટે ફઈને આવ્યા તે જે અંજુ આજે છે હવે એટલી જસુ બાકી હવે જસુ જતી રહી આપણને જસુ બધું જાત જાય કાલે ખબર પણ જસુ જવાની તો છે તો ચાલો હવે આપણે જઈએ મમ્મી પપ્પા ચાલો કે આપણે તો ચા પીએ તમારા હોડામાં શું કરે છે જઈએ આપણે અંજુ શું કરે હોડા શું બનાવી બટાકાનું આપણે બટાકાનું વધારે બટાકાનું કર્યું બટાકા બધા ખાવા તો ભાવી શીખશું આખો બટાકા ખાવા પડે છે તો અમારે તો ખબર જ પડતી નહીં પડે તો સમજણ પડશે નહીં જે બુનો શું કરી છે જે બુનો રમતી છે શું કોઈ કરતી હોય આ તો બે એકલી પડે છે બે બુનો હતા એક તો આ બેઠી એક આ રમે પણ તો બધા ટીવી ચાલુ કરે ટીવી જોવા બેઠી બેઠી હે જો પેલી મને કોમ બતાવે છે મમ્મી શું કરે છે તો મમ્મી કઈ જઈએ જાઓ તો ચલો અમારે આજે તો ગાઈસ આપનો વ્લોગ તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો કોમેન્ટ કરજો અને યુટ્યુબમાંથી જોતા મારું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પેજમાંથી જોતા મારું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરતા રહેજો તો આવતા નવા વ્લોગમાં મળીએ છીએ આવજો.